જય ગુરુદેવ એન્ડ ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. લાસ્ટ વિડીયોમાં આપણે ગ્રામરની ત્રીજી એક્સરસાઇઝ મસ્ટ એન્ડ માઇટની મદદથી ખાલી જગ્યાને પૂર્ણ કરવાની હતી. એમને આપણે પૂર્ણ કરી ચૂક્યા છીએ. આજે આપણે આ વિડીયોમાં ત્યાર પછીની જે ચોથી એક્સરસાઇઝ છે એની સૂચના છે કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ મસ્ટ ઓર મસ્ટ નોટ, એટલે કે મસ્ટ અને મસ્ટ નોટની મદદથી ખાલી જગ્યાને પૂર્ણ કરો. તો મસ્ટ મોડેલ ઓક્ઝિલરી છે એ ફરજિયાતપણું સૂચવવા માટે વપરાય છે, એટલે કે કરવું જ જોઈએ અથવા તો ન કરવું જોઈએ. જો મસ્ટ હોય તો કરવું જોઈએ અને મસ્ટ નોટ હોય તો ન કરવું જોઈએ. એ તો બિલકુલ સહેલું છે, કારણ કે જો આપેલ વાક્યનું ભાષાંતર તમને આવડતું હશે તો તમે સરળતાથી કહી શકશો કે આ ખાલી જગ્યામાં મસ્ટ આવશે અથવા તો મસ્ટ નોટ આવશે. તો ચાલો વન બાય વન આપણે વાક્યોને જોતા જઈએ. પહેલું વાક્ય આપેલું છે, મનન હેઝ પ્રોમિસ્ડ ટુ વર્ક હાર્ડ. હેઝ પ્રોમિસ્ડ એટલે વચન આપેલું છે, ટુ વર્ક હાર્ડ કે મનને સખત મહેનત કરવાનું વચન આપેલું છે. હી ખાલી જગ્યા નોટ હિઝ પ્રોમિસ ક્રિયાપદ આપેલું છે બ્રેક. તો તેને તેનું વચન ન જ તોડવું જોઈએ. એટલે જો આપણે જવાબ લખેલો છે મસ્ટ નોટ બ્રેક. જો કોઈને વચન આપેલું હોય તો વચન તોડવું જોઈએ કે ન તોડવું જોઈએ? ન તોડવું જોઈએ. એટલે જવાબ શું લખ્યો છે આપણે? મસ્ટ નોટ બ્રેક. બીજું વાક્ય છે, વી ખાલી જગ્યા બીડ્સ ઓફ પેપર ઓન ધ ફ્લોર. બીડ્સ એટલે ટુકડાઓ અને ફ્લોર એટલે કે જમીન. ક્રિયાપદ આપેલું છે થ્રો, કે આપણે જમીન પર કાગળના ટુકડાઓ ફેંકવા જોઈએ કે ન ફેંકવા જોઈએ? તો ઓબ્વિયસલી ન જ ફેંકવા જોઈએ. એટલે શું કહેશું આપણે? મસ્ટ નોટ થ્રો. મસ્ટ નોટ થ્રો, ન ફેંકવા જોઈએ. ત્રીજું વાક્ય છે, ધ યંગ ખાલી જગ્યા ક્રિયાપદ છે રિસ્પેક્ટ ધીયર એલ્ડર્સ. એલ્ડર્સ એટલે કે વડીલો, કે યુવાનોએ તેઓના વડીલોનો આદર કરવો જોઈએ કે ન કરવો જોઈએ? તો સ્વાભાવિક રીતે આદર કરવો જોઈએ. એટલે જવાબ શું આવશે? મસ્ટ રિસ્પેક્ટ. ધ યંગ મસ્ટ રિસ્પેક્ટ ધેર એલ્ડર્સ, કે યુવાનોએ તેઓના વડીલોની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. ચોથું વાક્ય છે, ધ ટ્રાફિક લાઇટ ઇઝ રેડ. ટ્રાફિકની લાઇટ એ લાલ છે. યુ ખાલી જગ્યા યોર કાર ક્રિયાપદ આપેલું છે સ્ટોપ, કે તમારે તમારી કારને ઊભી રાખવી જ જોઈએ કે ન રાખવી જોઈએ? તો સ્વાભાવિક રીતે ટ્રાફિક લાઇટ રેડ સિગ્નલ બતાવે ત્યારે કાર ઊભી રાખવી જોઈએ. એટલે શું કહેશું? મસ્ટ સ્ટોપ. પાંચમું વાક્ય છે, મિસ્ટર પટેલ ઇઝ નોટ વેલ, કે મિસ્ટર પટેલ એ સાજા નથી. હી ખાલી જગ્યા ટુ ડોક્ટર સુન ક્રિયાપદ આપેલું છે ગો, એટલે તેણે થોડી જ વારમાં ડૉક્ટર પાસે જવું જોઈએ કે ન જવું જોઈએ? તો બીમાર હોય ત્યારે ડૉક્ટર પાસે જવું જોઈએ. એટલે જવાબ આવશે મસ્ટ ગો, કે તેમણે ફરજિયાતપણે ડૉક્ટર પાસે જવું જોઈએ. છઠ્ઠું વાક્ય છે, શીતલ હેઝ હર્ટ કાવેરી, કે શીતલે કાવેરીને ઈજા પહોંચાડી છે. સી ખાલી જગ્યા સે સોરી ટુ હર, કે તેણીએ તેને સોરી કહેવું જોઈએ કે ન કહેવું જોઈએ? તો સ્વાભાવિક રીતે ઈજા પહોંચાડે ત્યારે સોરી કહેવું જોઈએ. એટલે મસ્ટ સે. સી મસ્ટ સે સોરી ટુ હર, કે તેણીએ તેણીને સોરી કહેવું જોઈએ. આઠમું વાક્ય છે, દેવાંગ કેન ડ્રાઈવ અ કાર, કે દેવાંગ કાર ચલાવી શકે છે. બટ હી ખાલી જગ્યા ક્રિયાપદ છે ડ્રાઈવ વિધાઉટ અ લાયસન્સ,
પરંતુ તેણે લાયસન્સ વગર ન ચલાવવું જોઈએ કે ચલાવવું જોઈએ? તો સ્વાભાવિક રીતે લાયસન્સ ન હોય તો ન ચલાવવું જોઈએ, એટલે મસ્ટ નોટ ડ્રાઈવ. હી મસ્ટ નોટ ડ્રાઈવ વિધાઉટ અ લાયસન્સ, કે તેણે લાયસન્સ વગર ન જ ચલાવવું જોઈએ. ત્યાર પછી 8મું વાક્ય છે, શંકર હેઝ ટેકન મની ફ્રોમ શિવ, કે શંકરે શિવ પાસેથી પૈસા લીધેલા છે. હી ખાલી જગ્યા ક્રિયાપદ આપેલું છે રિટર્ન ઇટ સૂન. સૂન એટલે થોડી જ વારમાં, કે તેને થોડી જ વારમાં પાછા આપી દેવા જોઈએ કે ન આપવા જોઈએ? તો કોઈની પાસેથી જ્યારે પૈસા ઉછીના લઈએ છીએ ત્યારે પાછા તો આપવા જ પડે છે, એટલે મસ્ટ રિટર્ન આપી દેવા જોઈએ. મસ્ટ રિટર્ન, કે તેને થોડી વારમાં પૈસાઓ પાછા આપી દેવા જોઈએ. ત્યાર પછીનું 9મું વાક્ય, હર્ષ ઇઝ વેરી ક્લેવર, કે હર્ષ એ ખૂબ જ હોશિયાર છે. હિઝ પેરેન્ટ્સ ખાલી જગ્યા હિમ, ક્રિયાપદ આપેલું છે ડિસ્કરેજ. ડિસ્કરેજ એટલે ના હિંમત કરવું. કરેજ એટલે કે હિંમત, અને ડિસ્કરેજ એટલે ના હિંમત કરવું. તો હર્ષ હોશિયાર છે, તેના માતા પિતાએ તેને ના હિંમત ન કરવો જોઈએ કે કરવો જોઈએ? તો માતા પિતાએ એને ના હિંમત કરવો જોઈએ નહીં, એટલે આવશે મસ્ટ નોટ. હિઝ પેરેન્ટ્સ મસ્ટ નોટ ડિસ્કરેજ, તેના માતા પિતાએ તેને ના હિંમત ન કરવો જોઈએ. 10મું વાક્ય છે, ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા ક્રિયાપદ આપેલું છે ઓબે, એટલે પાલન કરવું. ધ રૂલ્સ એટ સ્કૂલ, કે બાળકોએ શાળા પર નિયમોનું પાલન કરવું જ જોઈએ કે ન જ કરવું જોઈએ? તો શાળાએ તો નિયમનું પાલન કરવું જ જોઈએ, એટલે શું આવશે? મસ્ટ ઓબે. ઓબે એટલે પાલન કરવું, કે બાળકોએ ફરજિયાતપણે શાળાએ નિયમનું પાલન કરવું જ પડશે. 11મું વાક્ય છે, કાનજી ઇઝ અ બ્રેવ બોય, કે કાનજી એ બહાદુર છોકરો છે. અને હિઝ ફાધર ખાલી જગ્યા હિમ, ક્રિયાપદ આપેલું છે ફ્રાઇટન. ફ્રાઇટન એટલે કે ડરાવવો. કાનજી બહાદુર છોકરો છે, તેના પિતાએ તેને ન જ ડરાવવો જોઈએ કે ડરાવવો જોઈએ? તો સામાન્ય રીતે બાળકને ન ડરાવવો જોઈએ, એટલે શું આવશે? મસ્ટ નોટ ફ્રાઇટન. મસ્ટ નોટ ફ્રાઇટન, કે તેના પિતાએ તેને ન ડરાવવો જોઈએ. 12મું વાક્ય છે, ઇટ ઇઝ ગેટિંગ ડાર્ક. ડાર્ક એટલે કે અંધારું, કે અંધારું થઈ રહ્યું છે. વી ખાલી જગ્યા રીચ હોમ અર્લી, કે આપણે વહેલું ઘરે પહોંચવું જ જોઈએ કે ન પહોંચવું જોઈએ? તો સ્વાભાવિક રીતે અંધારું થઈ રહ્યું હોય એટલે પહોંચવું જ જોઈએ, એટલે શું આવશે? વી મસ્ટ રીચ. વી મસ્ટ રીચ હોમ અર્લી, કે આપણે ફરજિયાતપણે ઘરે વહેલું પહોંચી જવું જોઈએ. 13મું વાક્ય છે, કૃષ્ણા ઇઝ સ્ટડિંગ, કે કૃષ્ણા એ અભ્યાસ કરી રહી છે. યુ ખાલી જગ્યા ડિસ્ટર્બ હર, કે તમારે તેને ખલેલ ન જ પહોંચાડવી જોઈએ કે પહોંચાડવી જોઈએ? તો ભણતા હોય ત્યારે ખલેલ ન પહોંચાડવી જોઈએ, એટલે મસ્ટ નોટ ડિસ્ટર્બ. મસ્ટ નોટ ડિસ્ટર્બ હર, કે તમારે તેને ખલેલ ન જ પહોંચાડવી જોઈએ. 14મું વાક્ય છે, ઇટ ઇઝ રેઇનિંગ, કે વરસાદ થઈ રહ્યો છે. યુ ખાલી જગ્યા રાઇડ સ્લોલી. રાઇડ એટલે સવારી કરવી અથવા તો હંકારવું કોઈ પણ વાહનને, કે વરસાદ થઈ રહ્યો છે, તમારે ફરજિયાતપણે ધીમે ચલાવવું જોશે કે ધીમે નહીં ચલાવવું જોશે? કારણ કે વરસાદ થઈ રહ્યો ત્યારે વાહન ધીમું જ ચલાવવું જોઈએ.
એટલે શું આવશે? મસ્ટ રાઇડ. મસ્ટ રાઇડ. મસ્ટ રાઇડ સ્લોલી, કે તમારે ધીમેથી જ વાહન ચલાવવું જોઈએ. 15મું વાક્ય છે ધ ટ્રેન ઇઝ અબાઉટ ટુ લીવ. LEAVE. લીવ એટલે જગ્યા છોડીને જવું, અને LIVE લીવ એટલે કે જીવવું. તો અબાઉટ ટુ લીવ એટલે કે લગભગ ઉપડવાની તૈયારીમાં છે, કે ટ્રેન લગભગ ઉપડવાની તૈયારીમાં છે. વી ખાલી જગ્યા ક્રિયાપદ આપેલું છે વોક ફાસ્ટ ટુ કેચ ધ ટ્રેન, કે આપણે ટ્રેનને પકડવા માટે ફરજિયાતપણે ઝડપથી દોડવું જ જોઈએ કે ન જોઈએ? તો સ્વાભાવિક રીતે ટ્રેન ઉપડવાની હોય તો ઝડપથી દોડવું જ પડે, તો જ ટ્રેન પકડી શકીએ. એટલે મસ્ટ વોક. વી મસ્ટ વોક. વી મસ્ટ વોક ફાસ્ટ, કે આપણે ઝડપથી દોડવું જોઈએ. આ થઈ આપણી એક્સરસાઇઝ નંબર 3, જેના 15 વાક્યો પૂર્ણ થઈ ગયા છે. હવે અત્યાર સુધી આપણે જે એક્સરસાઇઝો કરેલી હતી એમની અંદર સ્પષ્ટપણે એવી સૂચનાઓ આપેલી હતી કે કેન અથવા કેન નોટથી પૂરું કરો, મસ્ટ અથવા મસ્ટ નોટથી પૂરું કરો, શુડ અથવા તો શુડ નોટથી પૂરું કરો. પરંતુ હવે પછીની જે ચોથી એક્સરસાઇઝ એવી છે કે તમને કૌંસમાં 2 વિકલ્પો આપેલા હશે. એ 2માંથી કોઈ પણ એક વિકલ્પની મદદથી તમારે ખાલી જગ્યાને પૂર્ણ કરવાની છે. મતલબ કે બધી જ મિક્સ એક્સરસાઇઝ અહીં આપેલી છે. જો તમે અત્યાર સુધીના 5 મોડેલ ઓક્ઝિલરી છે એમને વ્યવસ્થિત રીતે સમજી શક્યા હશો, અને કઈ જગ્યાએ પ્રોપર એનો યુઝ થાય છે એ જો તમને ખ્યાલ હશે, તો તમે સરળતાથી આ બધી ખાલી જગ્યાઓના જવાબ આપી શકશો. હજુ પણ કદાચ કોઈ પણ પોઈન્ટની અંદર તમને થોડું ઘણું કન્ફ્યુઝન હશે, તો જો તમે આ 20 ખાલી જગ્યાઓની અંદર ખૂબ ધ્યાન આપીને સમજવાનો પ્રયત્ન કરશો, તો પછી તમારી મોડેલ ઓક્ઝિલરી અથવા તો મોડેલ વર્બ્સ છે એ તમને 100% આવડી જશે. તો કૌંસમાં આપેલી સૂચના છે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. એટલે કૌંસમાં આપેલા યોગ્ય શબ્દની મદદથી ખાલી જગ્યાને પૂર્ણ કરો. પહેલી ખાલી જગ્યા છે ખાલી જગ્યા આઈ કમ ઇન મેડમ. કૌંસમાં વિકલ્પ આપેલા છે કેન અને મે. તો જો કેન મોડેલ ઓક્ઝિલરી એ છે રજા પરવાનગી માટે પણ વપરાય છે, ક્ષમતા કે અક્ષમતા દર્શાવવા માટે વપરાય છે. તો જ્યારે મે છે એનું પણ એવું છે, રજા પરવાનગી માટે વપરાય છે અને ભવિષ્યની શક્યતા દર્શાવવા માટે પણ વપરાય છે. તો તમારે ખાસ યાદ રાખવાનું કે મે છે ને એ વધુ પડતું આઈ સાથે વપરાય છે. મે આઈ, મે યુ, એના બદલે શું કહેવાય છે? મે આઈ. તો વધુ પડતો યુ શું થશે? મે. કેન પણ કહી શકે કેન આઈ કમ ઇન મેડમ, શું હું અંદર આવી શકું? રજા લેવા માટે એમ પણ કહી શકીએ છીએ, પરંતુ સૌથી વધુ ઝાઝો ઉપયોગ થતો હોય તો આઈ સાથે મેનો થાય છે, એટલે આપણે રાખીશું મે. આપણે બોલીએ છીએ ને મે આઈ કમ ઇન સર અથવા મે આઈ કમ ઇન મેડમ, તો રજા પરવાનગી માટે વધુ મે વપરાય છે. બીજું વાક્ય છે યુ આર નોટ વેલ, કે તમે આજે સાજા નથી. તો યુ ખાલી જગ્યા રેસ્ટ. તો તમારે ક્રિયાપદ આપેલું, તમને 2 મોડેલ ઓક્ઝિલરી આપી છે, મે અથવા તો શુડ, કે તમારે કદાચ આરામ કરવો જોઈએ કે તમારે આરામ કરવો જોઈએ. તો બીમાર હોય તો સ્વાભાવિક રીતે કદાચનું તો કાંઈ આવતું જ નથી, કરવો જોઈએ. તો નૈતિક ફરજ માટે શું વપરાશે? શુડ. તો કે શું? યુ શુડ રેસ્ટ, કે તમારે આરામ કરવો જોઈએ. ત્રીજું વાક્ય છે ધ સ્કાય ઇઝ ક્લાઉડી. ક્લાઉડી એટલે કે વાદળછાયું, કે આકાશ વાદળછાયું છે. ઇટ ખાલી જગ્યા રેઇન ટુડે. ક્રિયાપદ આપેલું છે મસ્ટ, કે આજે ફરજિયાત વરસાદ થશે કે કદાચ આજે વરસાદ થશે.
તો આકાશ વાદળ છાયું હોય એટલે વરસાદ થશે જ એવું ન હોય, ન પણ થાય. તો શક્યતા દર્શાવવા માટે 80% જેવી શક્યતા દર્શાવવા માટે મળેલું ચાલે શું વાપરશું આપણે? મે. એટલે શું કહેશું? ઇટ મે રેઇન ટુડે, કે આજે કદાચ વરસાદ થશે. કારણ કે વાદળ છાયું છે એટલે થશે જ એમ ન કહી શકીએ, તો પછી મસ્ટ આવે, પરંતુ થશે જ એવું ન કહેવાય. કારણ કે વાદળ છાયું હોય એટલે કદાચ થાય અને કદાચ ન પણ થાય, પણ શક્યતાઓ વધુ છે એટલે આપણે મેં લીધું. પણ ઓછી શક્યતા હોય તો માઇટ પણ લઈ શકાય છે. ચોથું વાક્ય છે ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા ક્રિયાપદ છે ક્લીન ધીયર રૂમ. ચિલ્ડ્રન ખાલી જગ્યા ક્લીન ધીયર રૂમ. મોડેલ ઓક્ઝિલરી છે માઇટ અને શુડ, કે બાળકોએ તેઓનો રૂમ કદાચ સાફ કરવો જોઈએ કે સાફ કરવો જ જોઈએ. તો રૂમ સાફ કરવામાં કદાચ જેવું આવતું નથી, સાફ કરવો જ જોઈએ, નૈતિક ફરજ છે એટલે શુડ. બાળકોએ તેઓનો રૂમ સાફ કરવો જોઈએ. પાંચમું વાક્ય છે અંકિત ઇઝ અ ગુડ બોય, કે અંકિત એ સારો છોકરો છે. હી ખાલી જગ્યા વેસ્ટ ઇઝ ટાઈમ, કે તે કદાચ તેનો સમય નહીં બગાડે કે તેને તેનો સમય બગાડવો જોઈએ નહીં. જો કદાચ હોય તો માય નોટ, અને ન બગાડવો જોઈએ તો શુડ મોડેલ ઓક્ઝિલરી. તો સામાન્ય રીતે સારો છોકરો હોય એટલે સમય બગાડવો જોઈએ નહીં, એટલે શું આવશે? શુડ નોટ. શુડ નોટ વેસ્ટ ઇઝ ટાઈમ, કે અંકિત સારો છોકરો છે અને તેને તેનો સમય બગાડવો જોઈએ નહીં. છઠ્ઠું વાક્ય છે ખાલી જગ્યા યુ ક્લાઇમ્બ અ ટ્રી. ક્રિયાપદ આપેલું છે મે અને કેન. તો અહીંયા કેન છે રજા પરવાનગી માટે વપરાય, ક્ષમતા દર્શાવવા માટે વપરાય. જ્યારે મે છે એ પરવાનગી લેવા માટે વપરાય છે, ક્ષમતા અને રજા પરવાનગી માટે વપરાય છે, અને ભવિષ્યની શક્યતા વપરાય છે. તો વૃક્ષ ઉપર ચડી શકવું ક્ષમતા દર્શાવે છે, એટલે શું લેશું? કેન. કેન યુ ક્લાઇમ્બ અ ટ્રી? શું તમે વૃક્ષ ઉપર ચડી શકો છો? સાતમું વાક્ય નો હી ખાલી જગ્યા ગો હોમ નાવ. શુડ કે શુડ નોટ? તો સ્વાભાવિક રીતે ખબર પડી જ જાય, વાક્યની શરૂઆતમાં શું આવ્યું છે? નો, કે ના તેને ઘરે અત્યારે ન જવું જોઈએ, કે ના તેને જવું જોઈએ. તો સામાન્ય રીતે નો હોય એટલે નકાર જ આવશે. શુડ નોટ. નો હી શુડ નોટ. નો હી શુડ નોટ ગો હોમ નાવ, કે ના તેણે અત્યારે ઘરે જવું જોઈએ નહીં. આઠમું વાક્ય છે વી ખાલી જગ્યા ફોલો ટ્રાફિક રૂલ્સ. ફોલો એટલે અનુસરવું, કે આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જ જોઈએ, કે મોડેલ ઓક્ઝિલરી કેન, કે કરી શકીએ છીએ. ટ્રાફિકના નિયમનું પાલન કરી શકીએ છીએ કે કરવું જ જોઈએ? તો ટ્રાફિકના નિયમનું પાલન તો કરવું જ જોઈએ, એટલે શું આવશે? મસ્ટ. વી મસ્ટ ફોલો ટ્રાફિક રૂલ્સ, કે આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. નવમું વાક્ય છે યસ ફરીદા ખાલી જગ્યા સ્પીક સંસ્કૃત, કે હા ફરીદા સંસ્કૃત. કેન અને કેન નોટ. સંસ્કૃત બોલી શકે છે કે નથી બોલી શકતી? તો જો અહીંયા યસ આપ્યું છે એટલે કેવું હોવું જોઈએ? હકાર. ઉપરના વાક્યમાં શું હતું? નો, તો આપણે નકાર લેવું પડે, શુડ નોટ. પણ અહીંયા યસ આપ્યું છે એટલે હકાર લેવું પડે, તો અહીંયા કેન નોટ નહીં આવે. શું આવશે? કેન, કે હા ફરીદા કેન સ્પીક સંસ્કૃત, કે હા ફરીદા સંસ્કૃત બોલી શકે છે. 10મું વાક્ય છે રાજ ખાલી જગ્યા ટેલ ધ ટ્રુથ, કે રાજને ખાલી જગ્યા સાચું બોલવું જોઈએ. ઓર નહીતર હી વિલ બી પનિશ્ડ, નહીતર તેને સજા આપવામાં આવશે. તો રાજ સાચું બોલી શકે છે કે બોલવું જોઈએ? તો નહીતર સજા આપવામાં આવશે એટલે શું થશે? બોલવું જ જોઈએ, નહીતર સજા આપશે એટલે શું થશે? મસ્ટ. રાજ મસ્ટ ટેલ ધ ટ્રુથ,
કે રાજે ફરજિયાતપણે સાચું બોલવું જોઈએ, નહીતર તેને સજા આપવામાં આવશે. ત્યાર પછી 11મું વાક્ય છે. 11મું વાક્ય છે એમાં કહે છે નો રીતા ખાલી જગ્યા ડ્રાઈવ અ કાર. કૌંસમાં આપેલું છે કેન અને કેન નોટ. તો સ્વાભાવિક રીતે ખબર પડી જાય કે નો આપેલું હોય એટલે વાક્ય કેવું હોવું જોઈએ? નકાર. એટલે શું આવશે? કેન નોટ, કે ના રીતા કાર ચલાવી શકે નહીં. 12મું વાક્ય છે ખાલી જગ્યા આઈ હેલ્પ યુ પિયુષ. બે વિકલ્પ આપેલા છે માઇટ અને મે. તો જો મે છે એ પરવાનગી લેવા માટે વપરાય છે અને શક્યતા બતાવે છે, જ્યારે માઇટ છે વર્તમાન અને ભવિષ્ય બેની શક્યતા જ બતાવે છે. તો આ વાક્ય છે એ પરવાનગી લેતું વાક્ય છે, એટલે માઇટ તો આવશે જ નહીં, તો સીધું આવી જશે મે. મે આઈ હેલ્પ યુ પિયુષ. પિયુષ હું તને મદદ કરી શકું. 13મું વાક્ય છે રવિ હેઝ ફીવર. ફીવર એટલે કે તાવ. રવિને તાવ આવેલો છે. ઈ ખાલી જગ્યા ગો ટુ ધ ડોક્ટર. વિકલ્પ આપ્યા છે મે અને શુડ. મે છે એ તો શક્યતા બતાવે છે અને શુડ નૈતિક ફરજ બતાવે. એટલે એ કદાચ ડૉક્ટર પાસે જશે કે તેને ડૉક્ટર પાસે જવું જોઈએ. તો જવું જોઈએ એટલે શુડ મોડેલ ઓક્ઝિલરી. હી શુડ ગો ટુ ધ ડૉક્ટર, કે તેણે ડૉક્ટર પાસે જવું જોઈએ. 14મું વાક્ય છે ધ ટીચર ખાલી જગ્યા ટેક અ ટેસ્ટ ટુમોરો. વિકલ્પ છે મે, માઇટ અને મસ્ટ, કે ટીચરે આવતીકાલે ફરજિયાતપણે ટેસ્ટ લેશે જ કે કદાચ લેશે. તો મસ્ટ છે ને એ વર્તમાન કાળમાં જ વપરાય છે. ભવિષ્યની શક્યતા માટે શું વપરાશે? માઇટ. ટીચર માઇટ ટેક ટેસ્ટ ટુમોરો, કે ટીચર આવતીકાલે કદાચ ટેસ્ટ લેશે. 15મું વાક્ય છે વી ખાલી જગ્યા રિસ્પેક્ટ અવર પેરેન્ટ્સ. વિકલ્પ છે મે અને મસ્ટ, કે આપણે ફરજિયાતપણે આપણા વાલીઓની આદર કરવો જોઈએ કે કદાચ કરવો જોઈએ. તો સ્વાભાવિક ફરજિયાતપણે કરવો જોઈએ, એટલે શું આવશે? મસ્ટ. વી મસ્ટ રિસ્પેક્ટ અવર પેરેન્ટ્સ. 16મું વાક્ય છે ખાલી જગ્યા યુ કમ વિથ મી. કેન અને શુડ. કેન યુ કમ વિથ મી? શું તમે મારી સાથે આવી શકશો? કે શુડ યુ કમ વિથ મી? તો કેન છે રજા પરવાનગી માટે વપરાય છે, જ્યારે શુડ એ તો નૈતિક ફરજ સૂચવે છે, એટલે અહીંયા કેન જ આવશે. કેન યુ કમ વિથ મી? શું તમે મારી સાથે આવી શકો? 17મું વાક્ય છે યસ વી ખાલી જગ્યા સેવ ટ્રીઝ. શુડ અને શુડ નોટ. તો સ્વાભાવિક રીતે ખબર પડી જાય યસ એટલે વાક્ય કેવું હોવું જોઈએ? હકાર. તો હકારમાં ખાલી શુડ જ આવશે. તો હું કહેશું વી શુડ સેવ. વી શુડ સેવ ટ્રીઝ, કે હા આપણે વૃક્ષોને બચાવવા જોઈએ. જો 9મું વાક્ય એના જેવું જ છે. નો વી ખાલી જગ્યા વેસ્ટ વોટર. ગ્રેપ કાઉન્સમાં પૂછે શુડ અને શુડ નોટ. તો સ્વાભાવિક રીતે નો આવ્યું એટલે વાક્ય કેવું હોવું જોઈએ? નકાર વાક્ય, એટલે આવશે શુડ નોટ. વી શુડ નોટ વેસ્ટ વોટર, કે ના આપણે પાણીનો બગાડ કરવો જોઈએ નહીં. 19મું વાક્ય છે વી જસ્ટ નીડ વન ગોલ, કે આપણને માત્ર એક જ ગોલની જરૂરિયાત છે. વી ખાલી જગ્યા વિન ધ મેચ. વિકલ્પ છે શુડ અને માઇટ, કે આપણે મેચ જીતવો જોઈએ કે કદાચ જીતીશું. તો એક જ ગોલની જરૂરિયાત છે. જો થઈ જશે તો જીતશું, નહીં થાય તો નહીં જીતીએ. તો શું થયું? શક્યતા બતાવે છે, પણ કેવી? ઓછી શક્યતા. એટલે શું આવશે? માઇટ. વી માઇટ વિન ધ મેચ, કે આપણે કદાચ મેચ જીતીશું. અને છેલ્લું વાક્ય ધ ટ્રેન લીવ્સ એટ 6 o'clock, કે ટ્રેન 6 વાગ્યે ઉપડે છે. યુ ખાલી જગ્યા હરી. મસ્ટ કે માઇટ, કે તમારે ફરજિયાતપણે ઉતાવળ કરવી જોઈએ કે કદાચ કરવી જોઈએ. તો
તો જો ટ્રેન 6 વાગે ઉપડી જતી હોય તો ફરજિયાતપણે ઉતાવળ કરવી જોઈએ. એટલે શું આવશે? મસ્ટ. યુ મસ્ટ હરી, કે તમારે ફરજિયાતપણે ઉતાવળ કરવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરમાં ગ્રામરનો બીજો ટોપિક જે છે મોડેલ વર્બ્સ, એ મોડેલ વર્બ્સની ત્રીજી અને ચોથી એક્સરસાઇઝ પૂર્ણ કરી અને સાથે સાથે આપણો જે આ ગ્રામરનો ટોપિક છે એને પણ આપણે પૂર્ણ કરીએ છીએ. તો હવે તમારે શું કરવાનું છે? આ એક્સરસાઇઝ છે એને તમારે હોમવર્કમાં તમારે આ એક્સરસાઇઝ 3 અને એક્સરસાઇઝ 4 આજે જે કરાવેલી છે એ સારા અક્ષરે તમારી સ્વાધ્યાય ગ્રામરની જે બુક છે એની અંદર લખી લેવાની છે. કારણ કે જ્યારે પણ ટેસ્ટ હશે ને ત્યારે તમને આમાંથી જ પૂછાવાનું છે. તો ફરજિયાતપણે તમારી પાસે આ બધું લખાણ લખેલું હોવું જોઈએ. જ્યારે પણ તમારી સ્કૂલ શરૂ થશે ત્યારે તમારી પાસેથી બુક મંગાવવામાં આવશે અને એ બુકની અંદર તમારે લખેલું હોવું જોઈએ. અને અહીંથી જે હોમવર્ક દરેક વિષયનું આપવામાં આવે છે એ પણ તમારી બુકની અંદર લખેલું હોવું જોઈએ. કારણ કે જ્યારે પણ સ્કૂલ રાબેતા મુજબ થશે ત્યારે પહેલું કામ એ કરશે કે તમારું હોમવર્ક ચેક કરવામાં આવશે. એટલે ઘરે બેઠા બેઠા પણ તમારે હોમવર્ક કરવાનું જ છે. બરોબર છે? તો આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીઓને આ ટોપિક સમજાઈ ગયો હશે. કન્ટિન્યુ આપણે 5 દિવસથી આ 6થો લેક્ચર થશે. આ 6થા લેક્ચરથી આપણે આ ગ્રામરનો ટોપિક શીખી રહ્યા હતા. અત્યાર સુધી બીજા સેમેસ્ટરની અંદર આપણે ટેક્સ્ટ બુકનો પહેલો યુનિટ અને ગ્રામરનો પહેલો અને બીજો યુનિટ પૂર્ણ કરી ચૂક્યા છીએ. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે નવા મુદ્દા સાથે વધારાની ચર્ચા કરીશું. ઓકે, જય ગુરુદેવ, બાય બાય.